એક તરફ કરતો ઉનાળો લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે બીજી તરફ પાણી પુરવઠાના અધિકારીઓની બેદરકારીના કારણે ડભોઈ તાલુકાના શણોર ગામ પાસે વાલમાંથી હજારો લીટર પાણી ખેતરોમાં વહી જાય છે. ડભોઈ તાલુકાના શણોર નજીક આરો પાણી પીવાનું વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે. આરો વાલમાંથી પીવાનું પાણી હજારો ગેલન પાણી ખેતરોમાં વહી જાય છે. ભર ઉનાળામાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે, જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન ખેતરોમાં પાણી પીવાનું વહી જાય છે. ડભોઈ તાલુકાના શણોર પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇન માંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફત મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ રહ્યો હોય છે. જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચવાના અભિયાન ચલાવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે. ડભોઈ તાલુકાના શણોર ખેતરની બાજુમાં આવેલો ઘણા સમયથી વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા, ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.